જય માતાજી. આપણે કહેવત છે ને કે શેરની માથે સવા શેર. આપણા ગુજરાતના નેતાઓ શેર છે તો ગુજરાતની જનતા સવા શેર છે. આપણે ઘણા રાજ્યોમાં જોયું છે કે ત્યાં જનતા ફરિયાદ કરતી હોય છે કે નેતાઓ અમારું કોઈ કામ કરતા નથી કે મળતા નથી. પરંતુ આપણે ગુજરાત જ એક એવું છે કે નેતાઓ સામે ચાલીને ફોન કરે, મળવાનો ટાઈમ માંગે, તમારી માટે કામ કરવું છે તો આપણી ગુજરાતની જનતા ના પાડી દેતી હોય છે. ના, અમારું કામ થઈ ગયું છે, અમારું કામ થાય છે. આવો જ કડવો અનુભવ આમ આદમી પાર્ટીના વિધાયક શ્રી ગોપાલ ઇટાલિયાને થયો છે સુરતમાં. શ્રી ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય છે, પરંતુ તેમને સુરત વિસ્તારમાં થોડુંક કામ કરવું હતું. તેથી ફોસ્ટાના અધ્યક્ષ કૈલાસ હાકીમને ઓફિસે જઈ અને ફોન કર્યો કે મને મળવાનો ટાઈમ આપો. પરંતુ આપણે ફોસ્ટાના અધ્યક્ષ કૈલાસ હાકીમે ટાઈમ ન આપ્યો ને મળ્યા પણ નહીં, અને ફોનમાં જ જવાબ દઈ દીધો. એટલે કે આપણે હમણાં કીધું ને કે આપણી કહેવત છે કે શેરની માથે સવા શેર. અને આ વિડીયો આપણે અમિત આહિર યુટ્યુબ ચેનલ ઉપર છે અને તેમાંથી આપણે ઓડિયો લેવામાં આવ્યો છે. જે આપણે ઉપર ફોટો દેખાય છે શ્રી અમિતભાઈ આહિર અને નીચે આપણે ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા. તો ચાલો સાંભળીએ પહેલા શ્રી ગોપાલભાઈ ઇટાલિયાને કેવો કડવો અનુભવ થયો. हेलो कैलाश भाई नमस्कार। जी नमस्कार मैं धारा सभ्य गोपाल इटालिया बोल रहा हूँ। जी। ये मैं आज मिलेनियम मार्केट आया था व्यापारियों से मिलने के लिए, क्योंकि काफ़ी कुछ लोगों ने बोला था आइए मिलते बात करते, तो काफ़ी कुछ व्यापारियों से मैं आज मैं मिला अलग अलग फ्लोर पे जाके। और बजट सेशन आ रहा है फरवरी में, तो मैंने सोचा कि व्यापारियों की ओर से विधानसभा में सदन में कुछ बात रखी जाए, जो भी उनकी परेशानियां हैं व्यापार को लेके, पेमेंट को लेके या जो भी है छोटी मोटी। तो फिर सारे व्यापारी से मिलके मैं अभी आपके ऑफिस पे आया हूँ पोस्टा। સાંભળ્યું ને? વેપારીઓની કોઈ પણ દુઃખ હોય, એટલે કે કોઈ પણ માની લો કામ ન થતું હોય, પોલીસ ફરિયાદ ન થતી હોય, જીએસટીમાં કોઈ લોચા થતા હોય, તે બધી બાબતનું કામ કરવા માટે શ્રીમાન ગોપાલ ઇટાલિયા સાહેબ ફોસ્ટા અધ્યક્ષ શ્રી કૈલાસ હાકીમને ત્યાં આવ્યા, ઓફિસે આવ્યા. પરંતુ અધ્યક્ષ સાહેબે તો મળવાનો જ ટાઈમ ન આવ્યો. ઓફિસે નેતાજી આવ્યા પણ મળવાનો જ ટાઈમ ન આવ્યો. આગળ સાંભળીએ. ऑफिस पे तो आप अगर मिल सकते तो अच्छा होता, मिल के बात करते और कुछ अच्छा सुझाव अगर आपका सुझाव होता तो मैं फिर सदन में रखता उस बात को। हमारे पास देखिए उनकी कुछ होगा तो हमारे तो बजट पे हम लोग अक्सर भेजते ही रहते हैं सरकार को। हमारे पास यदि कुछ हमारे व्यापारियों की जो प्रॉब्लम भेजते रहते हैं, तो कौन से क्या व्यापारी ने बोला मुझे पता नहीं है, क्या मांग है हमारे पास फेडरेशन में आएगी तो हम फेडरेशन की तरफ से नहीं, वो तो ठीक है, वो तो अच्छी बात है, आप अच्छा काम करते हैं। लेकिन अगर हम मिल लेते, कुछ बात हो जाती, तो मैं भी एक विधायक के रूप में सरकार के पास में मांग रखता। काफी सारी चीजें होती है, जैसे काफी व्यापारियों ने बताया। વિધાયકના રૂપમાં સરકાર પાસે કોઈ માંગ રાખે તો શ્રીમાન ગોપાલ ઇટાલિયા સાહેબ, તમે વિધાયક વિસાવદરના છો અને એક ધારાસભ્યને કેટલા પ્રશ્ન પૂછવાની, કેટલી માંગ વિધાનસભામાં મેકોનો સમય હોય છે અને કેટલા પ્રશ્ન મેકોને પૂછવાનો એમાં અધિકાર હોય છે. તો જો તમે સુરતના માની લ્યો ફોસ્ટાના અધ્યક્ષનો કોઈ વેપારીનો તમે માંગ લઈને જાઓ તો વિસાવદરનો તો ઝીરો જ પ્રશ્ન રહે ને. તમે જ્યાંના વિધાનસભાના અધ્યક્ષ, વિધાનસભાના વિધાયક છો વિસાવદરના, તે વિસ્તારનો તો કોઈ પ્રશ્ન તમે પૂછી જ નથી આપવાના. ત્યાં શું કામ કરવાનું છે, શું સહાય જોઈ છે, તે કોઈ વસ્તુ તમે નહીં પૂછી શકો. આગળ સાંભળી. पेमेंट को लेके बहुत दिक्कत हो रही है, पेमेंट आता नहीं है, फ्रॉड हो जाता है, एफआईआर नहीं लिखी जाती, पुलिस स्टेशन जाने से भी लोग डरते हैं। ऐसा तो नहीं, ऐसा कौन, देखिए मैं एक बात बता रहा हूँ, वैसे एफआईआर के विषय में ऐसी कोई बातें मेरी नजर में तो है नहीं कि एफआईआर नहीं लिखी जाती है। एफआईआर परसों भी कराई है, उसके एक दिन पहले भी हुई है। सरकार ऐसा नहीं कि कुछ सपोर्ट नहीं कर रही है, लेकिन हमारी कुछ टेक्निकल मान लो कोई कमियां कहीं रही है और कई बार कोई उसके दायरे में ना आता हो, वो बात एक अलग होती है। नहीं, सही बात है।
और हमारे पास तो दूसरा एक राइट हमारे पास सिविल सूट का है ना, नहीं वो तो ठीक, हमारे पास सिविल सूट का राइट तो है ही। नहीं वो तो ठीक है, अच्छी बात है वो मैं ऐसा नहीं है, मैं लीगल पॉइंट ऑफ व्यू पे ज्यादा अंदर जा, मैं तो ये कह रहा हूँ आप अध्यक्ष है, मैं विधायक हूँ, मिलके अगर कोई अच्छी बात निकलेगी व्यापारियों के हित में, सूरत के हित में, तो अगर कोई अच्छी बात हमारे संज्ञान में आएगी तो हम रख पाएंगे, बस इतनी सी सिंपल सी बात है। ऐसा नहीं है कि किसी के खिलाफ है या किसी के साथ है। अगर कुछ व्यापारी ने की हमारे पास देखिए जनरली कोई बात आएगी ना तो हम लोग रखेंगे, हम तो डायरेक्टली एक बात बता रहा हूँ, कुछ हमारी बात लगभग सुनाई होती है। नहीं वो तो आप अच्छा काम कर रहे हैं, लेकिन अगर मैं आपसे मिल लेता तो मुझे थोड़ा अच्छा लगता आपसे। मैं हूँ नहीं यहाँ पे। और સાંભળ્યું ને, એક ધારાસભ્ય એક અધ્યક્ષને નથી મળી શકતા, આ વેપારીના અધ્યક્ષ પોસ્ટરના અધ્યક્ષ શ્રી કૈલાસભાઈ હાકીમ તેમને મળી નથી શકતા। ભાઈ જ્યાં કામ કરવાનું છે વિસાવદર વિસ્તારમાં, તમે જ્યાંના વિધાયક છો ત્યાં તો થોડુંક કામ કરો કે શું ત્યાં બધું કામ થઈ જ ગયું છે, થઈ ગયું તો વધારે સારું। ત્યાંના પ્રશ્નો શું છે, હમણાં બધા સોશિયલ મીડિયામાં ગામડામાં બધી તમારા પ્રશ્નો, તમારા વોન્ટેડના પોસ્ટર लागेला હતા ફેસબુકમાં, વોટ્સએપ ગ્રુપમાં ફરતા હતા કે ક્યાંય કોઈ અમારા વિધાયક હોય તો કોઈ ખાસ અમને જણાવજો, તેનું શું થયું આગળ સાંભળો। मैं इसलिए मैं हूँ नहीं, मैं मेरे एक ब्लड कैंप लग रहा है वहाँ पे जा रहा हूँ। ठीक है, तो हमारी तरफ से कुछ होगा तो हम लोग रखेंगे, हमारी तरफ से रखेंगे, क्योंकि हमारी सब भाई हमें ऐसा लगेगा ना तो कुछ दिक्कत हो, मेरे को फिलहाल कोई दिक्कत ऐसी हमें नजर में कोई व्यापारी की मेरे पास कोई शिकायत है नहीं मेरी। नहीं हो सकता है नहीं आई होगी, ये तो जब मैं गया काफी सारी ऑफिस में तो कुछ कुछ लोगों ने बातों बातों में मुझे कुछ चीजें बताई, ये अशांत धारा को लेके काफी दिक्कत को लेके कुछ व्यापारियों ने बताया, कुछ ने बताया कि एफआईआर नहीं होती है, कुछ ने ये बताया कि एफआईआर तो हो जाती है लेकिन माल नहीं मिलता वापस से, आरोपी नहीं पकड़ते हैं। किसी ने ये बोला जीएसटी में जो व्यापारी जो जीएसटी भर देता है, फिर अगर सामने वाली पार्टी गलत करती है तो जेन्युइन व्यापारियों को नोटिस आता है जीएसटी। तो काफी सारी चीजें अलग अलग व्यापारियों ने बताई, हो सकता है गलत हो सकता है सही हो। कैसे है गोपाल जी, टेक्निकल विषय है सारे, हर एक पहलू के अलग अलग विषय है। सही बात है, हम सही लोग बात उसको एक नजर से सबको नहीं देख सकते। नहीं सही बात है, वो सही बात सबके अलग अलग विषय है। मैं आपको बताऊं कि इतने सारे विषय आते हैं ना, पर्टिकुलर केस टू केस डिपेंड करता है। बिल्कुल बिल्कुल। हम लोग 2.5 साल से इस पे मेहनत कर रहे हैं व्यापारियों के साथ, काफी सारी जागृति है और कम से कम भी 150 से ज्यादा एफआईआर पुलिस ने की है। नहीं चलो ठीक है, आप अच्छा काम कर रहे हैं, एसोसिएशन अच्छा, मेरी शुभकामनाएं। ये तो મિત્રો તમે આ ગોપાલ ઇટાલી સાંભળ્યું ને, અંતે નેતાજીને કહેવું પડ્યું કે તમે સારું કામ કરો છો। આ છે આપણા નેતાઓની હકીકત। નેતા શેર તો આપણી ગુજરાતી જનતા સવા શેર। હવે આ ફોન રેકોર્ડ, આ વિડીયો રેકોર્ડ જે બધું આવ્યું તેમાં અમારે અમિતભાઈ આહિર તેમના પણ 2 શબ્દો સાંભળ્યા જેવા છે, આપણે 2 મિનિટ તેમને સાંભળીએ। નો વિડિયો સાંભળ્યો ને, એલા ગોપાલ ઇટાલિયા તું વિસાવદર વિસ્તારનો ધારાસભ્ય છો અને ધારાસભ્ય તરીકે ચૂંટાયાથી લઈને આજ દિન સુધી તે વિસાવદરની જનતાનું એક પણ કામ નથી કર્યું, વિસાવદરની જનતાના હિતનું પણ એક કામ નથી કર્યું, અને પાછો અરવિંદ કેજરીવાલનો પાળેલો આ ટોમીડો, આ ગપ્પુદાસ, એ તો ભાઈ ટોમી ટોમી જો આપણે ગમે તેને કીધા હોય, કોઈ સરકારી અધિકારીને પોલીસ અધિકારી ટોમી કહેતા હોય તો હવે એ તો પછી તમને કહેવાના જ છે ગમે તે। તમને માન લો પોલીસ અધિકારીને સરકારી ટોમી કીધા કે આપણે સરકારના ટોમી, તે સરકારી નોકરિયાત છે તેમને ટોમી કીધા, તો કોઈ તમને અરવિંદ કેજરીવાલના ટોમી કહેવાના છે, તેમાં કોઈ ખોટું લગાડવાની કાંઈ જરૂર નથી, કારણ કે આપણે બીજાને કહી તો પછી આપણને કોઈ કહેવાના જ છે। આગળ સાંભળીએ। ફાકાવીર આ ટોપલો સુરતમાં આવીને આ સુરતના ટેક્સટાઇલ માર્કેટના વ્યાપારીઓને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરે છે। આ અરવિંદ કેજરીવાલનો પાળેલો ટોમીડો માર્કેટમાં રખડી રખડીને ત્યાંના વ્યાપારીઓને એવી ફાકા ફોજદારી કરતો ફરે છે કે હું તમારા માટે વિધાનસભામાં આમ કરીશ, તેમ કરીશ, આ પ્રશ્ન ઉઠાવીશ, તમારો આ હિત જોઈશ, તમે મને તમારી સમસ્યા રજૂ કરો, હું આમ પહોંચાડીશ, તેમ પહોંચાડીશ। એલા જે જગ્યાએ તને ધારાસભ્ય બનાવ્યો છે, જે વિસાવદરની જનતાએ તને મત આપીને ચૂંટ્યો છે, એ વિસાવદરની જનતાનું આજ દિન સુધી એક કામ નહીં કરી શકનાર ગોપાલ ઇટાલિયા તું આ સુરતના વ્યાપારીઓને મૂર્ખ બનાવવા માટે તે નીકળ્યો છે। સુરતના વ્યાપારીઓ ભાઈ એટલા બધા મૂર્ખ નથી,
સમજી ગયો, સુરતના વેપારીઓ એટલા બધા મૂર્ખ નથી. પાછો આ ગપ્પુદાસ ગોપાલ ઇટાલિયા ફોસ્ટાની ઓફિસ ઉપર જઈને ત્યાં ફાંકા ફોજદારી કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ફોસ્ટાના અધ્યક્ષે આને જે જવાબો આપ્યા છે ભાઈ, આ ગોપાલ ઇટાલિયાની બોલતી ફોસ્ટાના અધ્યક્ષ કૈલાસ હાકીમ જે બંધ કરી દીધી. બે થઈ ગયું ગોપાલ ઇટાલિયાનું. પાછો કૈલાસ હાકીમને ફોસ્ટાના અધ્યક્ષને ફોન કરીને કે આવનારું બજેટ સત્ર આવી રહ્યું છે, તો વેપારીના પ્રશ્નો મારે વિધાનસભામાં ઉપાડવા છે, તો આપણે મુલાકાત કરીએ, ચર્ચાઓ કરીએ. એલા ટણપા, એલા ટોપલા, જ્યારે ગયા વિધાનસભાના સત્રની અંદર તને એક પ્રશ્ન પૂછવાનો મોકો મળ્યો હતો, ત્યારે વિસાવદરની જનતાના હિતનો પ્રશ્ન પૂછવાના બદલે આ ગોપાલ ઇટાલિયાએ પ્રશ્ન કયો પૂછ્યો તો તમને ખબર છે? કે લીઝ કોને કેટલી આપી, કયા વર્ષમાં આપી, કેટલી પેન્ડિંગ છે, ફલાણું ઢીકડું લીઝનો પ્રશ્ન પૂછ્યો. એટલે તને લીઝના પ્રશ્નનો મહત્વ કરતા તને વિસાવદરની જનતાના હિતના પ્રશ્ન મહત્વનો ન લાગ્યો. વિસાવદરની જનતાના હિતનો પ્રશ્ન પૂછવાના બદલે આ ટણપાએ વિધાનસભા સત્રમાં લીઝનો પ્રશ્ન પૂછ્યો અને પાછો અહીંયા આવીને કે મારે પ્રશ્નો, વેપારીના પ્રશ્નો વિધાનસભામાં પૂછવા છે. આ તમને મૂર્ખ બનાવે છે ભાઈ. વાંધો નહીં ભાઈ, શ્રીમાન ગોપાલ ઇટાલિયા સાહેબ મૂર્ખ બનાવે છે. આપણે વિડીયો અહીં સમાપ્ત કરી, કારણ કે પાવર કટ થઈ ગયો છે અને અત્યારે APS ઉપર વિડીયો હાલતો હતો. કોઈ વાંધો નહીં, બીજી વાત બીજા વિડીયોમાં. જય માતાજી.